નમસ્કાર. આજે આપણે વાત કરીશું સોના ચાંદીના બજારમાં આવેલા એક મોટા ભૂકંપની. કિંમતી ધાતુઓના ભાવમાં આટલો મોટો ઘટાડો કેમ થયો અને રોકાણકારો માટે આનો શું અર્થ છે? ચાલો સમજીએ. તો સૌથી મોટા સમાચાર એ છે કે સોના અને ચાંદીના ભાવ અચાનક જ ગગડી પડ્યા છે. આનાથી રોકાણકારોમાં રીતસરનો ખળભળાટ મચી ગયો છે. ચાલો આખી ઘટનાને થોડી ઊંડાણથી જોઈએ. થયું એવું કે બજાર જેવું ખુલ્યું ને, બસ સમજી લો કે ભૂકંપ જ આવી ગયો. સોના ચાંદીના ભાવ એટલી હદે નીચે આવ્યા કે લોકો એને લોઅર સર્કિટ વાગી એવું કહી રહ્યા છે. હવે લોઅર સર્કિટ એટલે શું? મતલબ કે જ્યારે કોઈ વસ્તુનો ભાવ એક જ દિવસમાં નક્કી કરેલી લિમિટ કરતાં વધારે તૂટી જાય ત્યારે બજારમાં વધુ ગભરાટ ફેલાતો રોકવા માટે ટ્રેડિંગ અટકાવી દેવામાં આવે છે. તો સવાલ એ છે કે આ ઘટાડો ખરેખર કેટલો મોટો હતો? ચાલો આંકડા ઉપર એક નજર કરીએ અને સાચું કહું તો આંકડા ખરેખર ચોંકાવનારા છે. સૌથી પહેલા ચાંદીની વાત. ભાવમાં પ્રતિ કિલોગ્રામ 15,943 રૂપિયાનો જંગી ઘટાડો થયો. જી હા, 15,943 રૂપિયા. આ તાજેતરના ઇતિહાસનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો કહી શકાય. અને સોનું પણ ક્યાં બાકાત રહેવાનું હતું. 24 કેરેટ સોનાના ભાવમાં 4,000 રૂપિયાથી પણ વધારેનો કડાકો બોલાયો છે. હવે આ રોકાણકારો અને જેઓ લગ્નની ખરીદી કરવાનું વિચારી રહ્યા હતા, એ બંને માટે બહુ મોટા સમાચાર છે. ઓકે, તો હવે સૌથી મોટો સવાલ કે ભાઈ આવો અચાનક થયું કેમ? આટલો મોટો ઘટાડો આવ્યો ક્યાંથી? વેલ, એક્સપર્ટ્સનું માનીએ તો આની પાછળ બે મોટા આંતરરાષ્ટ્રીય કારણો છે, જેણે મળીને આખું વાવાઝોડું સર્જ્યું. તો જુઓ, આની પાછળની આખી ગેમ સમજીએ. પહેલું કારણ છે અમેરિકન ડોલરનું મજબૂત થવું. હવે જ્યારે પણ ડોલર મજબૂત થાય ને, ત્યારે સોના ચાંદી જેવી વસ્તુઓ બીજી કરન્સીમાં મોંઘી થઈ જાય છે, એટલે એની માંગ ઘટે છે. અને બીજું કારણ પ્રોફિટ બુકિંગ. ભાવ એટલા ઊંચા પહોંચી ગયા હતા કે રોકાણકારોને થયું ચાલો હવે નફો કમાઈ લઈએ, અને બસ બધાએ મોટા પાયે વેચવાલી શરૂ કરી દીધી, જેનાથી ભાવ ધડામ દઈને નીચે આવી ગયા. તો હવે આવા માહોલમાં રોકાણકારોએ શું કરવું જોઈએ? શું આ ખરીદવાનો સમય છે, વેચવાનો, કે પછી શાંતિથી બસ જોયા કરવાનું? અહીંયા નિષ્ણાતોની સલાહ ટૂંકા અને લાંબા ગાળાના રોકાણકારો માટે બિલકુલ અલગ છે. તો મુદ્દો બહુ સ્પષ્ટ છે. જે લોકો શોર્ટ ટર્મ ટ્રેડિંગ કરે છે એમના માટે સલાહ છે કે અત્યારે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લે. માર્કેટ ખૂબ જ અસ્થિર છે. ગભરાઈને વેચવાથી નુકસાન જ થઈ શકે છે. પણ જે લોકો લાંબા ગાળા માટે રોકાણ કરે છે એમના માટે આ ઘટાડો એક સુવર્ણ તક પણ હોઈ શકે છે. ભવિષ્યમાં સારા વળતર માટે ખરીદી કરવાનો આ એક સારો મોકો બની શકે છે. અત્યારની પરિસ્થિતિ જોઈએ તો બજારમાં હજી પણ ઘણી અનિશ્ચિતતા છે. રોકાણકારો દરેક નાની મોટી હલચલ પર બાજ નજર રાખીને બેઠા છે. અને એટલે જ બધાના મનમાં એક જ સવાલ ઘૂમી રહ્યો છે કે હવે આગળ શું થશે? અને આ બધી ચર્ચા આપણને એ જ મૂળ સવાલ પર પાછા લાવે છે જે દરેકના મગજમાં છે. શું આ ઐતિહાસિક કડાકો એક મોટું જોખમ છે કે પછી રોકાણ કરવાની એવી તક જે ફરી નહીં મળે? આનો જવાબ તો સમય જ આપશે.